આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં સૌનું ઉત્સાહપૂર્વક સ્વાગત છે. આભાર મને અહીં જોડવા બદલ. આજના આ અભ્યાસમાં આપણો મુખ્ય વિષય બહુ જ રસપ્રદ અને એટલો જ ગંભીર છે. બિલકુલ, બહુ જ ગંભીર વિષય છે. આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013 વિશે. હા. આજના આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનું છે કે આ અત્યંત મહત્વપૂર્ણ કાયદામાં કુલ કેટલા પ્રકરણ છે, કેટલી કલમ છે, અને દરેક કલમમાં ખરેખર શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. સામાન્ય રીતે જ્યારે પણ કાયદા કે કલમોની વાત આવે ત્યારે કોઈને પણ એમ લાગે કે આ તો બહુ ભારે કે કંટાળાજનક વિષય છે. સાચી વાત. જાણે કોઈ કાયદાના પુસ્તકનું પાનું વાંચી રહ્યા હોઈએ એવું જ લાગે લોકોને. પણ વાસ્તવમાં આ કાયદો કોઈ શુષ્ક દસ્તાવેજ નથી. આ એક એવો જીવંત નકશો છે જે સીધો જ લોકોના જીવ બચાવવા સાથે જોડાયેલો છે. આ સુરક્ષાનું એક મોટું કવચ છે જેની અંદર 9 પ્રકરણો અને 64 કલમો ગોઠવાયેલી છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ કાયદો માત્ર કાગળ પર લખેલા નિયમોનો ઢગલો નથી. હા. જ્યારે આપણે તેને ધ્યાનથી જોઈએ છીએ ત્યારે સમજાય છે કે આગ જેવી ભયાનક આપત્તિ સામે આખું સરકારી તંત્ર કઈ રીતે ગોઠવાયેલું છે. એટલે કે એક બ્લુપ્રિન્ટ છે આખી. ચોક્કસ, આ એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. લોકો સામાન્ય રીતે એવું જ વિચારતા હોય છે કે આગ લાગે એટલે લાલ કલરની ગાડી આવે અને પાણી છાંટે. બરાબર. પણ એ ગાડી ક્યાંથી આવશે, તેમાં પાણી કોણ ભરશે, તેનો ખર્ચ કોણ કાઢશે અને સૌથી અગત્યનું, આગ લાગે જ નહીં તે માટે શું કરી શકાય? બિલકુલ, આ તમામ સવાલોના જવાબ આ કાયદામાં બહુ જ બારીકાઈથી આપવામાં આવ્યા છે. બહુ સાચી વાત કહી. અને કોઈ પણ મોટી ઇમારત ચણતા પહેલા જેમ મજબૂત પાયો નાખવો પડે છે ને, તેવી જ રીતે આ કાયદાનો પાયો તેના પ્રકરણ 1 અને 2માં નાખવામાં આવ્યો છે. તો શરૂઆત કરીએ પ્રકરણ 1 થી, જેનું નામ છે પ્રારંભિક અથવા પ્રિલિમિનરી. આમાં માત્ર 2 જ કલમો છે. હા, કલમ 1 અને કલમ 2. કલમ 1 એ કાયદાની ઓળખાણ આપે છે. એટલે કે તેનું ટૂંકું નામ શું છે, તેનો વ્યાપ ક્યાં સુધી છે અને તે ક્યારથી અમલમાં આવશે. અને અસલ મજા કલમ 2માં છે. હા, કલમ 2માં કાયદામાં વપરાતા શબ્દોની વ્યાખ્યાઓ આપેલી છે. ઉદાહરણ તરીકે બિલ્ડિંગ કોને કહેવાય. બરાબર. ઓક્યુપર એટલે કે કબજેદાર કોણ છે અને ઓનર એટલે કે માલિક કોને ગણવામાં આવશે. જુઓ, આ વ્યાખ્યાઓ પાછળનું કારણ બહુ જ વ્યવહારુ છે. વિચારો કે કોઈ મોટી દુકાનમાં આગ લાગે. દુકાનનો માલિક કહેશે કે મેં તો દુકાન ભાડે આપી છે, એટલે જવાબદારી ભાડુઆતની છે. અને ભાડુઆત કહેશે કે દુકાન મારી થોડી છે, જવાબદારી માલિકની છે. બિલકુલ. આવી કોઈ ગેરસમજ કે છટકબારી ન રહે એટલે જ કલમ 2માં અગાઉથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે કાયદાની નજરમાં કોણ જવાબદાર ગણાશે. બહુ જ સચોટ વાત કરી. હવે આ પાયો નંખાઈ ગયા પછી કાયદાને અમલમાં મૂકવા માટે માણસોની જરૂર પડે. હા, ફોજ તો જોઈએ જ. એટલે આવે છે પ્રકરણ 2, જેનું નામ છે ફાયર સર્વિસનું ગઠન અને વહીવટ. આ પ્રકરણ જાણે એક આખી ફોજ તૈયાર કરવાની વાત કરે છે. કલમ 3 હેઠળ રાજ્ય કક્ષાએ એક આખી ફાયર સર્વિસની રચના કરવાની વાત છે. ત્યારબાદ કલમ 4 અને 5માં આખી સિસ્ટમના વડા એટલે કે ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસીસની નિમણૂક અને તેમની વિશાળ સત્તાઓ તથા ફરજો વિશે જણાવવામાં આવ્યું છે. પણ માત્ર ગાંધીનગરમાં બેસીને આખા રાજ્યમાં આગ ન ઓલવી શકાય. ના જ ઓલવી શકાય. એટલે જ આ કાયદાએ સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે. કલમ 6 સ્થાનિક સત્તામંડળ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા જેવી લોકલ ઓથોરિટીને સત્તા આપે છે. અચ્છા. પછી કલમ 7 અને 8 હેઠળ ચીફ ફાયર ઓફિસર અને તેમની નીચે કામ કરતા અન્ય ફાયર ઓફિસરો તેમજ કર્મચારીઓની નિમણૂક થાય છે. બરાબર. અને કલમ 9 તો બહુ જ અગત્યની છે, કારણ કે કોઈ પણ વ્યક્તિના હાથમાં પાણીની પાઇપ પકડાવીને તેને આગ ઓલવાનું ન મોકલી શકાય. ચોક્કસ નહીં. એટલે કલમ 9માં આ ફાયર સર્વિસના સભ્યોને અપાતી ખાસ તાલીમ વિશે જોગવાઈ છે. અને આખી વ્યવસ્થા ભૌગોલિક રીતે કેવી રીતે ગોઠવાશે તે કલમ 10 અને 11માં છે. હા, જ્યાં સમગ્ર રાજ્યમાં અલગ અલગ ફાયર રિજિયન્સ એટલે કે વિભાગો અને ફાયર સ્ટેશનોની સ્થાપના કરવાની વાત છે. આ બરાબર એના જેવું જ છે કે સેનાપતિથી લઈને છેવાડાના સૈનિકો સુધીનું આખું માળખું અહીં કલમ 3 થી 11માં ગોઠવાઈ ગયું. એકદમ સાચું. હવે આપણે આ કાયદાના હાર્દ સમાન પ્રકરણ પર આવીએ.
પ્રકરણ 3 આગ નિવારણ અને જીવન સુરક્ષાના ઉપાયો. હા, આ બહુ જ અગત્યનું છે. આ કાયદાનો સૌથી મહત્વનો, સૌથી લાંબો અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતો ભાગ છે, કારણ કે તે સીધો જ ઇમારતો અને નાગરિકોની રોજબરોજની સુરક્ષા સાથે સંકળાયેલો છે. આ પ્રકરણમાં કલમ 12 થી 25નો સમાવેશ થાય છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. આ પ્રકરણ ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે અહીં એક બહુ મોટો ભ્રમ તૂટે છે. કેલો ભ્રમ? સામાન્ય રીતે લોકો એવું માને છે કે ફાયર બ્રિગેડનું કામ તો બસ આગ લાગે ત્યારે જ શરૂ થાય છે. હા, એવું જ માનતા હોય છે. પણ ના, કલમ 12 અને 13 એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે બિલ્ડિંગનો માત્ર નકશો બની રહ્યો હોય તેના પ્લાનિંગના તબક્કે જ ફાયર સેફટીની જોગવાઈ ફરજિયાત કરવી પડે. બિલકુલ. અને જ્યારે બાંધકામ ચાલી રહ્યું હોય ત્યારે પણ અધિકારીઓ તેનું નિરીક્ષણ કરી શકે છે. એટલે કે રોગ થાય પછી ઈલાજ કરવા કરતાં રોગ થાય જ નહીં તેની તકેદારી. સાચી વાત. અને જ્યારે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જાય ત્યારે આવે છે કલમ 14 અને 15. કલમ 14માં બિલ્ડિંગનું કામ પૂરું થયાનું પ્રમાણપત્ર એટલે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવાની વાત છે. પરંતુ સૌથી વધુ વજનદાર અને નિર્ણાયક કલમ જો કોઈ હોય તો તે છે કલમ 15. કલમ 15? હા. આ કલમ ફાયર સેફટી સર્ટિફિકેટ એટલે કે FSC આપવા વિશે છે. આ કોઈ સામાન્ય કાગળ નથી. ના, જરાય નહીં. જો કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ કે મોલમાં કલમ 15 હેઠળનું FSC ન હોય તો તે બિલ્ડિંગ કાયદાકીય રીતે ટીક-ટીક કરતા ટાઈમ બોમ્બ સમાન છે. આ સર્ટિફિકેટ એ વાતની ખાતરી આપે છે કે આ ઇમારત લોકોના રહેવા કે વાપરવા માટે સુરક્ષિત છે. અને શું આ બધું માત્ર સિમેન્ટ અને ઈંટોની બનેલી કાયમી ઇમારતો માટે જ છે? માની લો કે નવરાત્રિનો કોઈ બહુ જ મોટો પંડાલ બનાવ્યો હોય જેમાં એક સાથે 5-10 હજાર લોકો ભેગા થવાના હોય. તો શું ત્યાં ફાયર સેફટીની જરૂર ન પડે? ચોક્કસ પડે. અને કાયદાએ એ પણ બહુ સારી રીતે વિચાર્યું છે. કલમ 16 ખાસ આવા ટેમ્પરરી સ્ટ્રક્ચર કે પંડાલ માટે જ છે. જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોય ત્યાં અગાઉથી પરવાનગી લાવવી ફરજિયાત છે. બરાબર. ત્યારબાદ કલમ 17 મુજબ ઇમારતમાં અગ્નિશમન સાધનો ફરજિયાત રાખવા પડે છે. અને કલમ 18 એ બહુ જ પ્રેક્ટિકલ વાત કરે છે. શું કે છે કલમ 18? ઘણા લોકો લાલ કલરના ફાયર એક્સ્ટિંગ્વિશર લાવીને દિવાલ પર લટકાવી તો દે છે, પણ પછી 5-5 વર્ષ સુધી તેની સામે જોતા પણ નથી. હા, મેં પણ જોયું છે આવું. સમય આવીએ તેમાંથી ગેસ કે પાવડર જ ન નીકળે. કલમ 18 માલિક અને કબજેદારની એ જવાબદારી નક્કી કરે છે કે આ સાધનો માત્ર શોભા માટે નથી, તેનું યોગ્ય મેન્ટેનન્સ થતું રહેવું જોઈએ. વાહ! એટલે કે સાધનો લાવીને ભૂલી નથી જવાનું. અને આ બધું મેન્ટેનન્સ રાખશે કોણ? એના માટે આવે છે કલમ 19 અને 20. અચ્છા, જેમાં ફાયર સેફટી ઓફિસર અથવા FSOની નિમણૂક કરવાની વાત છે. આ FSO એટલે જાણે બિલ્ડિંગના પોતાના ઇન-હાઉસ સુપરહીરો. હા. જેની જવાબદારી જ એ છે કે આગ લાગવાની રાહ જોયા વગર જ સિસ્ટમનું ચેકિંગ કરતા રહેવું અને સમયાંતરે ફાયર સેફટી ઓડિટ પણ કરાવવું. સાચી વાત. પણ હવે એક સવાલ એ થાય કે આ બધું તો કાગળ પર લખી દીધું. માની લો કે કોઈ મોટો બિલ્ડર કે શોપિંગ મોલનો માલિક આ નિયમોને ઘોળીને પી જાય તો અધિકારીઓ શું કરી શકે? શું તેઓ માત્ર એક વિનંતીપત્ર લખીને બેસી રહેશે? ના, બિલકુલ નહીં. અને અહીં જ તો આ કાયદો પોતાના અસલી દાંત બતાવે છે. કલમ 21 થી 25 આ અધિકારીઓને એવી પાવરફુલ સત્તાઓ આપે છે જે જાણીને કોઈને પણ આશ્ચર્ય થાય. બરાબર. કલમ 21 હેઠળ અધિકારીઓને કોઈ પણ શંકાસ્પદ ઇમારતમાં પ્રવેશ અને તપાસ કરવાની સત્તા એટલે કે રાઇટ ઓફ એન્ટ્રી મળે છે. જો કોઈ ખામી દેખાય તો કલમ 22 હેઠળ નોટિસ આપવામાં આવે છે. અને જો સ્થિતિ વધુ જોખમી હોય તો કલમ 23 મુજબ તાત્કાલિક અસરથી કામ અટકાવી દેવાની સત્તા છે. અને આટલેથી વાત નથી અટકતી. કલમ 24 તો બ્રહ્માસ્ત્ર સમાન છે. હા, કલમ 24 બહુ કડક છે. જો કોઈ ગંભીર ઉલ્લંઘન હોય તો ફાયર ઓફિસર સીધા જ આખા બિલ્ડિંગને તાળા મારી શકે છે, તેને સીલ કરી શકે છે અથવા ખાલી કરાવી શકે છે. બાપ રે! અને જ્યારે અધિકારીઓ આવું કડક પગલું ભરવા જાય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધ થાય કે માથાકૂટ થાય. હા, લોકો વિરોધ તો કરવાના જ. આવી સ્થિતિમાં કલમ 25 મુજબ તેઓ સીધી જ પોલીસની મદદ માંગી શકે છે અને પોલીસે તેમને રક્ષણ આપવું જ પડે. ખરેખર આ બધી સત્તાઓ સાંભળીને સમજાય છે કે લોકોના જીવની કિંમત કેટલી અમૂલ્ય છે. આટલી મોટી ફોજ અને આધુનિક સાધનોની વાત તો આપણે કરી લીધી,
પણ આ બધાનો ખર્ચ કોણ ઉઠાવશે? હા, પૈસા ક્યાંથી આવશે? કારણ કે આ કંઈ મફતમાં તો થવાનું નથી. બરાબર છે. અને એના માટે જ છે પ્રકરણ 4 અને 5, આર્થિક પાસા અને લાયસન્સિંગની વ્યવસ્થા. પ્રકરણ 4માં કલમ 26 સરકારને ફાયર ટેક્સ લાદવાની સત્તા આપે છે. આ ભંડોળથી જ ફાયર ટેન્ડર્સ, આધુનિક સાધનો, પાણીની વ્યવસ્થા અને સ્ટાફનો પગાર શક્ય બને છે. અને પ્રકરણ 5 લાયસન્સિંગ વિશે છે. આ પણ બહુ અગત્યનું છે. બિલકુલ. કારણ કે કોઈ પણ વ્યક્તિ સવારે ઉઠીને એમ ન કહી શકે કે ચાલો આજથી હું ફાયર સેફટીની એજન્સી ચલાવીશ. તમે કોઈ યુટ્યુબનો વિડીયો જોઈને કોઈના બિલ્ડિંગમાં ફાયર એલાર્મ ન લગાવી શકો. સાચી વાત. કલમ 28 હેઠળ ફાયર એજન્સી તરીકે કામ કરવા માટે સરકાર પાસેથી યોગ્ય લાયસન્સ લેવું ફરજિયાત છે. કલમ 29માં આ લાયસન્સ આપવાની પ્રક્રિયા છે. જો કોઈ એજન્સી નિયમ ભંગ કરે, હલકી કક્ષાના સાધનો વાપરે, તો કલમ 30 મુજબ તેનું લાયસન્સ રદ કરવાની અથવા મોકૂફ રાખવાની સત્તા ઓથોરિટી પાસે છે. અને કલમ 31 હેઠળ લાયસન્સ વિના કામ કરવા પર સખત પ્રતિબંધ છે. હા, બિલકુલ પ્રતિબંધ છે. આ બધું એટલા માટે છે કે જ્યારે જીવ પર આવી બને ત્યારે જે સાધનો પર આપણે ભરોસો રાખ્યો છે તે સાધનો એવા લોકોએ લગાવ્યા હોય જે ખરેખર લાયકાત ધરાવતા હોય. બરાબર. આ તો થઈ વ્યવસ્થાની વાત, પણ જો કોઈ હજુ પણ આ નિયમો તોડે તો શું થાય? હા, એ પણ જોવું પડે. પ્રકરણ 6 અને 7 આપણને ગુના, દંડ અને ન્યાયિક પ્રક્રિયા વિશે સમજાવે છે. પ્રકરણ 6માં કલમ 32 થી 40નો સમાવેશ થાય છે. જો કોઈ ખોટી માહિતી આપે તો કલમ 32 તેમને છોડશે નહીં. અને માની લો કે કોઈ અધિકારી નિરીક્ષણ કરવા જાય ત્યારે કોઈ દાદાગીરી કરે કે કામમાં અવરોધ ઊભો કરે તો કલમ 33 હેઠળ તેમની સામે કડક સજા થઈ શકે છે. કલમ 34માં સામાન્ય ઉલ્લંઘન બદલ દંડ છે. જુઓ, અહીં કલમ 35નો ઉલ્લેખ કરવો બહુ જ જરૂરી છે. કંપનીવાળી કલમ. હા, ઘણીવાર એવું બને કે કોઈ મોટી કંપની નિયમ તોડે ત્યારે કંપનીના માલિકો કે સંચાલકો એમ કહીને છટકી ન શકે કે આ તો કંપનીનો વાંક છે, મારો નહીં. બરાબર. કલમ 35 સ્પષ્ટ કરે છે કે જો કંપની ગુનો કરે તો તેના સંચાલકો પણ એટલા જ જવાબદાર ગણાશે. અને કલમ 36 મુજબ જો કોઈ વારંવાર એકનો એક ગુનો કર્યા જ કરે તો તેને વધુ સખત દંડ ફટકારવામાં આવશે. એક મિનિટ, આમાં કલમ 37 પણ છે, જેમાં લખ્યું છે ગુનાઓનું સમાધાન, એટલે કે કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સીસ. આનો અર્થ શું થાય? હા, આ બહુ જ પ્રેક્ટિકલ છે. ગુનાઓનું સમાધાન એટલે કે કમ્પાઉન્ડિંગ એટલે કે સેટલમેન્ટ જેવું કંઈક. હા, મતલબ કે અમુક નાના મોટા નિયમભંગ માટે લોકોને કોર્ટના લાંબા ચક્કર ન કાપવા પડે તેના માટે દંડ ભરીને કેસ ઓથોરિટીના સ્તરે જ પૂરો કરી શકાય તેવી વ્યવસ્થા. આનાથી સિસ્ટમ પરનો બોજ ઘટે છે. ઓકે, સમજાઈ ગયું. ત્યારબાદ કલમ 38 દંડ કઈ રીતે વસૂલવો તે જણાવે છે. કલમ 39 હેઠળ મેજિસ્ટ્રેટ દ્વારા ગુનાની નોંધણી લેવાય છે અને કલમ 40 અદાલતની હકુમત એટલે કે જ્યુરિસ્ડિક્શન નક્કી કરે છે. એટલે કે સજા તો મળશે જ, પણ શું આમાં કોઈ અપીલ કરી શકે? જો કોઈ સામાન્ય નાગરિકને એમ લાગે કે તેને આપેલી નોટિસ કે ફટકારેલો દંડ ગેરવાજબી છે, તો શું કોઈ રસ્તો છે? બિલકુલ છે. કાયદો જેટલો કડક છે તેટલો જ ન્યાયી પણ છે. પ્રકરણ 7 અપીલ અને પુનઃવિચારણા માટે જ બનાવવામાં આવ્યું છે. અચ્છા. કલમ 41 હેઠળ એક અપીલ અધિકારીની નિમણૂક થાય છે. જો કોઈને વાંધો હોય તો તેઓ કલમ 42 હેઠળ સમય મર્યાદામાં અપીલ કરી શકે છે. બરાબર. કલમ 43 અપીલનો નિકાલ કેવી રીતે થશે તે સમજાવે છે. અને કલમ 44 અપીલ અધિકારીને પોતાના આદેશ પર પુનઃવિચારણા એટલે કે રિવિઝન કરવાની સત્તા આપે છે. આ જાણીને રાહત થાય કે કાયદામાં ક્યાંય મનસ્વી રીતે કામ ન થાય તેને પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. સાચી વાત. હવે આપણે આગળ વધીએ પ્રકરણ 8 તરફ, જે અધિકારીઓની સુરક્ષા અને મર્યાદા વિશે છે. આમાં કલમ 45 થી 47 છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આ પ્રકરણ ખૂબ જ તાર્કિક છે. કટોકટીમાં જ્યારે એક સેકન્ડ કિંમતી હોય છે ત્યારે ઝડપી નિર્ણય લેતા અધિકારીઓને કાનૂની રક્ષણ મળવું અત્યંત જરૂરી છે. કલમ 45 એ શુદ્ધ બુદ્ધિથી એટલે કે ગુડ ફેથમાં કરેલા કામ માટે રક્ષણ આપે છે. એટલે કે ઈરાદો સાચો હોવો જોઈએ. બરાબર. ઉદાહરણ તરીકે કોઈ ઇમારતમાં ભયંકર આગ લાગી હોય અને અંદર ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે ફાયર અધિકારીએ કોઈનો લાખો રૂપિયાનો કિંમતી દરવાજો કે કાચની દિવાલ તોડવી પડે. હા,
તો શું આગ ઓલવ્યા પછી મકાન માલિક તે ફાયર ઓફિસર પર દરવાજો તોડવાનો કેસ કરી શકે? બિલકુલ નહીં. જો આવું રક્ષણ ન હોય તો અધિકારીઓ જીવ બચાવતા પહેલા કેસ થવાના ડરથી ખચકાઈ જાય. સાચી વાત છે. કલમ 46 કહે છે કે આ સત્તામંડળના તમામ સભ્યો જાહેર સેવક ગણાશે અને કલમ 47 કાનૂની રીતે નોટિસ આપવાની સાચી રીત દર્શાવે છે. હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર આવી ગયા છીએ. હા, છેલ્લું પ્રકરણ. પ્રકરણ 9 એટલે કે પરચુરણ અથવા મિસેલેનિયસ. આમાં કલમ 48 થી લઈને 64 સુધીની વિગતો છે. આ પ્રકરણ એકદમ લાંબુ છે, પણ તે આખી સિસ્ટમને વ્યવસ્થિત ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. આપણે આને ટુકડાઓમાં સમજીએ. ચોક્કસ. જો આપણે કલમ 48 થી 51 જોઈએ તો તે સરકાર અને વહીવટીતંત્ર વચ્ચેના તાલમેલ વિશે છે. કલમ 48 સરકારને દેખરેખ અને માર્ગદર્શનની સત્તા આપે છે. બરાબર. કલમ 49માં સમયાંતરે આપવાના થતા રિપોર્ટ્સની વાત છે. કલમ 50 કહે છે કે જો બીજા કોઈ કાયદા સાથે વિરોધાભાસ થાય તો આ ફાયર એક્ટની જોગવાઈઓ જ માન્ય રહેશે. અને કલમ 51 ફરજિયાત માહિતી આપવા વિશે છે. અને આગ લાગે ત્યારે પ્રેક્ટિકલ રીતે શું જરૂરી હોય છે? પાણી અને કોમ્યુનિકેશન. એના માટે કલમ 52 અને 53 બહુ જ વ્યવહારુ જોગવાઈઓ કરે છે. કલમ 52 મુજબ ફાયર બ્રિગેડ માટે પાણીના પુરવઠા અને હાઇડ્રન્ટ્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે. જ્યારે કલમ 53 ટેલિફોન અને કોમ્યુનિકેશન નેટવર્ક કટોકટીમાં ખોરવાય નહીં તેની વ્યવસ્થા કરે છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડનું કામ માત્ર આગ ઓલવવાનું નથી હોતું. કલમ 54 એ સત્તા આપે છે કે પૂર કે ભૂકંપ જેવી અન્ય કોઈપણ પ્રકારની કટોકટીમાં પણ ફાયર સર્વિસનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટીપર્પઝ ઉપયોગ. બરાબર. કલમ 55 વળતર અંગેની જોગવાઈ કરે છે અને કલમ 56 હેઠળ અધિકારીઓ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી શકે છે. આ બધું બરાબર, પણ સમય સાથે કાયદામાં ફેરફાર કે નવા નિયમો તો જોઈશે ને? બિલકુલ. અને એટલા માટે જ કલમ 57, 58 અને 59માં સત્તાઓ વહેંચવામાં આવી છે. આ એક પ્રકારની હાયરાર્કી છે. હાયરાર્કી કેવી રીતે? જો કલમ 57 રાજ્ય સરકારને નવા નિયમો એટલે કે રૂલ્સ બનાવવાની સત્તા આપે છે. કલમ 58 ડાયરેક્ટરને વિનિયમો એટલે કે રેગ્યુલેશન્સ બનાવવાનો પાવર આપે છે. અને છેક ગ્રાઉન્ડ લેવલ પર સ્થાનિક સંસ્થાઓ કલમ 59નો ઉપયોગ કરીને પોતાના વિસ્તાર પૂરતા પેટા નિયમો એટલે કે બાયલોઝ ઘડી શકે છે. વાહ, સરસ રીતે વહેંચણી કરી છે. અને અંતે કાયદાના અમલને સરળ બનાવવા માટે કલમ 60 થી 64 છે. હા. કલમ 60 અમલ વખતે આવતી મુશ્કેલીઓ દૂર કરવાની સત્તા આપે છે. કલમ 61 અમુક ખાસ સંજોગોમાં કાયદાની અમલવારીમાં છૂટછાટ આપવાની વાત કરે છે. કલમ 62 કાયદાનું અન્ય ભાષામાં ભાષાંતર કરવા વિશે છે. કલમ 63 જૂના નિયમોને રદબાતલ કરવા અને બચાવ એટલે કે રિપીલ અને સેવિંગ્સ વિશે છે. અને છેલ્લે કલમ 64 વચગાળાની જોગવાઈઓ પૂરી પાડે છે. તો આમ આ 9 પ્રકરણો અને 64 કલમોની એક સંપૂર્ણ યાત્રા અહીં પૂરી થાય છે. આ એક બહુ જ મોટો અને વ્યાપક કાયદો છે જેની આપણે આજે ઝીણવટભરી ચર્ચા કરી. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? આપણે કલમ 1ની વ્યાખ્યાઓથી શરૂ કરીને કલમ 64 સુધીની સફર ખેડી. આ માત્ર કાગળ પર લખેલા કાયદાના શબ્દો નથી. બિલકુલ નહીં. આ એક સંપૂર્ણ સુરક્ષા કવચ છે. તેમાં અધિકારીની નિમણૂકથી લઈને મોટા મોલને સીલ કરવા સુધીની શક્તિ છે. લાયસન્સ આપવાથી લઈને ઇમરજન્સીમાં લોકોના જીવ બચાવવા માટે લાખો રૂપિયાનો દરવાજો તોડવાના અધિકાર સુધીની તમામ નાની મોટી બાબતોને આમાં આવરી લેવામાં આવી છે. સાચી વાત. ફાયર સેફટીની આ એક એવી વ્યવસ્થા છે જે અદૃશ્ય રીતે ચારેય બાજુથી લોકોની સુરક્ષા માટે રાત દિવસ કામ કરી રહી છે. પણ આ બધી સત્તાઓ અને કાયદાની કડકાઈ જોયા પછી એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? આજના આ અભ્યાસમાં આપણે જાણી લીધું કે કાયદો કલમ 15 થી લઈને 24 હેઠળ કેટલી કડક જોગવાઈઓ ધરાવે છે. કાયદા પાસે બિલ્ડિંગ સીલ કરી દેવા સુધીની પુષ્કળ સત્તાઓ છે. પરંતુ કોઈ પણ કાયદો ત્યારે જ 100% કામ કરે છે જ્યારે સમાજમાં જાગૃતિ હોય. બહુ જ સાચી વાત છે. જ્યારે પણ લોકો પોતાના પરિવાર સાથે કોઈ વિશાળ શોપિંગ મોલ, સિનેમાઘર કે કોઈ મોટા ટેમ્પરરી પંડાલમાં જાય છે ત્યારે શું ખરેખર કોઈ એવું વિચારે છે કે ત્યાં કલમ 15 મુજબનું માન્ય ફાયર સેફટી સર્ટિફિકેટ છે કે કેમ? ભાગ્યે જ કોઈ વિચારતું હશે. એક્ઝિટ ક્યાં છે?
આ 64 કલમો લોકોના રક્ષણ માટે જ બનાવવામાં આવી છે, પણ શું નાગરિકો તરીકે લોકો પોતાની સુરક્ષા માટે આ નિયમોના અમલ પ્રત્યે પૂરતા સભાન છે? કાયદો તેનું કામ કરે છે, સરકાર તેની વ્યવસ્થા ગોઠવે છે, પણ સરવાળે જાગૃતિ એ જ સાચી સુરક્ષા છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આજના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. કાયદાની આ 64 કલમો ભલે પુસ્તકોમાં રહી, પણ સુરક્ષા આપણા સૌના હાથમાં છે.